અમરેલીમાં શુક્રવારની વહેલી સવારે એટલો વરસાદ ખાબક્યો કે કોઈ જગ્યાએ પાણીના વહેણ આડા ફાટ્યા તો કોઈ જગ્યાએ રોડ પર પાણી ફરી વળ્યા। આ દ્રશ્યો બગસરામાંથી પસાર થતા નેશનલ હાઈવેના છે, જ્યાં પાણિયા નજીક સાતલડી નદીના પાણી પુલ પર ફરી વળતા રોડ પર વાહન વ્યવહાર બંધ થઈ ગયો, જેના કારણે બંને તરફ વાહન ચાલકો અટવાયા। બગસરા પંથકમાં ભારે વરસાદના કારણે સાતલડી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। સમગ્ર જિલ્લામાં જે રીતે મેઘરાજા મુશળધાર વરસી રહ્યા છે તેના કારણે આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। અત્યારે હું ત્યાં ઉભો છું એ જે અમરેલી બગસરા નેશનલ હાઈવે, આપ જોઈ શકો છો કે પાણિયા ગામ નજીક નેશનલ હાઈવે પર સાતલડી નદીના પાણી ફરી વળ્યા છે। ધસમસતો પાણીનો પ્રવાહ છે, રોડ પરથી ફરી વળતા સંપૂર્ણપણે વાહન વ્યવહાર બંધ થયો છે। મારી પાછળ આપ જે દ્રશ્યો જોઈ શકો છો એ મોટી સંખ્યામાં વાહનોના થપ્પા લાગ્યા છે। આ પાણિયા ગામ નજીક બંને તરફ વાહનોના થપ્પા લાગી ગયા છે અને આ વાહન વ્યવહાર છે અત્યારે લગભગ છેલ્લી 4 કલાકથી ઠપ છે। પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે તંત્રના કોઈ અધિકારી આ વિસ્તારમાં ફરક્યા નથી। બંને તરફ વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે। રોડ બંધ થયો છે, પરંતુ હજુ સુધી તંત્રએ આ કોઈ ગંભીરતાથી નોંધ ન લીધી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। જોકે રાહતની વાત એ છે કે અત્યારે અમરેલી જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે। અમરેલી જિલ્લામાંથી પસાર થતી સૌથી મોટી શેત્રુંજી નદીમાં પણ ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી। શેત્રુંજી નદી અને સાતલડી નદીના સંગમ સ્થાન ગાવડકા ગામ નજીક પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો। નદીના ધસમસતા પ્રવાહના કારણે કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા। જો કે શેત્રુંજી નદીમાં નવા નીરની આવકથી ખેડૂતો અને સ્થાનિકોમાં આનંદની લાગણી પ્રસરી છે। છેલ્લા 24 કલાકથી અમરેલી જિલ્લામાં પડી રહેલા અવિરત વરસાદના કારણે અમરેલી જિલ્લાની જીવાદોરી સમાન અને સૌથી મોટી શેત્રુંજી નદીએ અત્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ન્યૂઝ 18 ગુજરાતી પર આ એક્સક્લુઝિવ દ્રશ્યો હું આપને બતાવી રહ્યો છું। અમરેલીથી પસાર થતી જે શેત્રુંજી નદી છે તે ભરપૂર રીતે વહી રહી છે। અત્યારે બંને કાંઠે વહી રહી છે। શેત્રુંજી અને સાતલડી નદીના પાણી એક સાથે ભેગા થવાના કારણે આ નદી અત્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે। શેત્રુંજી નદી અને સાતલડી નદીના પાણી અનેક પુલ અને કોઝવે પર ફરી વળ્યા હોવાના કારણે કેટલાક ગામોમાં જવાનો રસ્તો પણ બંધ થઈ ચૂક્યો છે। જોકે આ સ્થિતિને પહોંચી વળવા માટે તંત્રએ નદી કાંઠાના તમામ ગામોને સાવચેત રહેવા પણ સૂચના આપી છે। બગસરાના પીઠડિયા ગામની નદીમાં પૂર આવ્યું। ભારે વરસાદના કારણે વિસ્તારના ચેકડેમ સહિત નદી નાળાઓમાં પાણીનો પ્રવાહ તીવ્ર બન્યો છે। પીઠડિયા ગામના મેઘાપરા વિસ્તારમાં રસ્તા પર પાણી ફરી વળ્યા, જેના કારણે સ્થાનિકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી। પીઠડિયા ગામે આવેલ આશ્રમ જવાના રસ્તા પર ચેકડેમ ઓવરફ્લો થતા પાણી ફરી વળ્યા। વડિયા કુકાવાવ પંથકમાં મેઘરાજા મહેરબાન થતા નદીઓમાં નવા નીરની આવક થઈ। નાની મોટી નદીઓ બે કાંઠે વહેતી થઈ, જ્યાં ચેક ડેમો છલકી રહ્યા છે। મોટા ઉજળામાં ચોટકિયાળી અને લોકી નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું। સારા વરસાદથી આ વિસ્તારના ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ। ખરીફ પાકો માટે આ વરસાદ અમૃત સમાન સાબિત થયો। લીલિયા શહેર સહિત ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો। શહેરમાંથી પસાર થતી નાવલી નદી બે કાંઠે વહેતી થઈ છે। નાવલી નદીના પાણી દુકાનોમાં ઘૂસી જતા વેપારીઓને નુકસાન થવાની આશંકા છે। દાવા પ્રમાણે પૂરના આ પ્રવાહમાં એક આખલો તણાઈ ગયો છે, જ્યારે એક રિક્ષા ફસાતા સ્થાનિકોએ તેનું રેસ્ક્યુ કર્યું। અહીં મામલતદાર કચેરીના ગ્રાઉન્ડમાં પણ પાણી ભરાઈ ગયા। અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો। સૌથી વધારે કુકાવાવ વડિયામાં 7 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। બગસરામાં 4 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। જરૂર હતી ત્યારે જ સારો વરસાદ થતા જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોએ આનંદની લાગણી વ્યક્ત કરી છે, કારણ કે ખરીફ સિઝનમાં અત્યારે પાકને પિયતની જરૂર હતી। બરાબર એ જ સમયે આકાશમાંથી અમી વર્ષા થઈ છે। 4 વાગે પહેલા ચાલુ તો જોરદાર હતો। આખી સિઝનમાં પહેલા આવેલો વરસાદ વડિયામાં આ પાણી પહેલા આવ્યું છે। આ વરસાદ ક્યારેય નથી આવ્યો। હાવ ઝરમર આવતો હતો, કેદુનો 15 દી 20 દી થયા। વાવણી લાયક વરસાદ જ ન થયો, વાવણી જેવી તેવી થઈ હતી। આ વરસાદ સંતોષકારક આવ્યો। વડિયાને ગ્રામ જનતા કે આજુબાજુને સંતોષ થાય વરસાદ આવ્યો। ડેમમાં પણ પાણી આવ્યું છે, નદીમાં એવું પુષ્કળ પાણી છે ને અહીંયા સુરત અમે ડાયવા દાદા પુલમાંથી ઊભા છીએ, પાણી જોરદાર છે, અમે નજરે જોઈ છીએ। અમરેલી શહેરના જીવરાજ મહેતા ચોકમાં ઘૂંટણસમા પાણી ભરાયા। કેરિયા રોડ અને ચક્કરગઢ રોડના અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ ગયા। સાવચેતીના ભાગરૂપે શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવાઈ। અમરેલી શહેરમાં મધ્યરાત્રિથી શરૂ થયેલા વરસાદે સમગ્ર શહેરમાં પાણી કરી દીધું છે। અત્યારે હું ઊભો છું એ અમરેલીનો સૌથી મુખ્ય વિસ્તાર છે, એટલે કે રાજકમલ ચોક, જીવરાજ મહેતા ચોક। આ ચોકમાં જે રીતે પાણી ભરાયા છે આપ દ્રશ્યો જોઈ શકો છો।
ઘૂંટણ સમા પાણી અમરેલી શહેરની મધ્યમાં ભરાયેલા છે. અમરેલી શહેરની અનેક સોસાયટી એવી છે જ્યાં વરસાદી પાણી નદીની માફક વહી રહ્યા છે. આપ આ દ્રશ્યો જોઈ શકો છો કે કઈ રીતે લોકો વરસાદના પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. અમરેલી નગરપાલિકાની ટીમ દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી હતી, પરંતુ એ પ્રી મોન્સૂન કામગીરીના લીરે ઉડી ગયા હોય તે પ્રકારના દ્રશ્યો અમરેલી શહેરમાં જોવા મળી રહ્યા છે. અમરેલી શહેરના લગભગ તમામ અંડરપાસ છે તેમાં પાણી ભરાયા હોવાના કારણે સાવરકુંડલા રોડ હોય કે કેરિયા રોડ હોય, અમરેલીની સોસાયટીમાં જવાના તમામ મુખ્ય રસ્તાઓ છે એ પણ બંધ થયા છે. અમરેલી જિલ્લામાં આમ તો છેલ્લા 24 કલાકથી વરસાદ વરસી રહ્યો છે, પરંતુ મધ્યરાત્રિથી જે વરસાદે તીવ્રતા વધારી છે તેના કારણે અમરેલી શહેર પાણી થઈ ગયું છે. અત્યારે હું આપને જે દ્રશ્યો બતાવું છું એ અમરેલી શહેરમાં આવેલા કેરિયા રોડ પરના અંડરપાસના દ્રશ્યો છે. આપ જોઈ શકો છો કે ગાડી ફસાઈ છે. થોડી વાર પહેલા જ એક કાકા પોતાનું બાઇક લઈને પણ ત્યાં ફસાયા હતા. અમરેલી શહેરના અનેક રસ્તાઓ છે ત્યાં નદીની માફક પાણી વહી રહ્યા છે. માત્ર અમરેલી શહેર જ નહીં પરંતુ સમગ્ર જિલ્લામાં ખાસ કરીને કુકાઓ, વડિયા અને બગસરા પંથકમાં ભારે વરસાદના કારણે લોકોને હાલાકી પડી રહી છે. પરંતુ જે રીતે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે તેને કારણે ખેડૂતોને પણ ખૂબ રાહતનો શ્વાસ લીધો છે. લીલિયાના પીપળવા, પુંજાપાદર, દાડમા, વાઘણિયા, સલડી, ગોઢાવદર, આંબા, ટીમડી, હરિપર, નાના કણકોટ, બવાડી, ઇંગોરાડા, ભેંસવડી અને સનાડિયા સહિતના ગામોમાં સારો વરસાદ નોંધાયો. વાઘણિયા ગામના પાદરમાં કમર સુધી પાણી ભરાતા મુખ્ય વાહન વ્યવહાર પ્રભાવિત થયો. આ દ્રશ્યો અમરેલીના છે, જ્યાં નગરપાલિકાના ચીફ ઓફિસર ટીમ સાથે પાણી નિકાલ કરવા મેદાને ઉતર્યા. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું અને તાબડતોબ કામગીરી શરૂ કરી દીધી. અમરેલીમાં છેલ્લા 24 કલાકમાં લગભગ 50 mm જેવી વરસાદ થયો છે અને પાણી ભરાવાના 3 થી 4 જગ્યાએ આવી રીતે પ્રશ્નો છે. પણ અમારી ટીમ જે છે કાર્યરત છે અને ઝાડ પડવાની એક હીરામોતી ચોકમાં બસ એક જ ઘટના બની છે અને અમારે ફાયર ટીમ પણ કાર્યરત છે અને સમગ્ર વિસ્તારમાં એવા કોઈ મેજર કોઈ પ્રશ્નો નથી. સર, આ ગરનાળા બંધ થયા છે એમાંથી પાણી કાઢવાની કોઈ હા, એની વ્યવસ્થા આપણે મૂકેલી છે. રેલવે તંત્ર દ્વારા પણ એનું સોલ્યુશન કરવામાં આવ્યું છે અને આપણા દ્વારા પણ એક્સ્ટ્રા પંપ મૂકવામાં આવે છે.